છે। મયુરભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માર્કેટમાં। સૌથી પહેલા મયુરભાઈ, તમારી પાસેથી એ સમજવા માંગીશું કે આ જે 50 ટનનો આંકડો છે છેલ્લા 3 મહિનાનો આપણે જોયો, જે એપ્રિલથી જૂનનો, તો એ આંકડો તમારા મતે કેટલો વધારે છે ને એમાં ગુજરાતનું આપણે જોઈએ તો શું આ ટ્રેન્ડ ગુજરાતમાં પણ આપણને જોવા મળ્યો છે છેલ્લા દિવસોમાં? ચોક્કસથી આપણા વડાપ્રધાનશ્રીએ જ્યારે સોના માટે જે અપીલ કરેલ છે કે નવું સોનું આયાત ન કરો અને રિસાયકલિંગ એટલે કે જે જૂનું સોનું છે એ એનો રીયુઝ થાય છે, રિસાયકલિંગ ગોલ્ડનો યુઝ થાય છે। તો ચોક્કસથી પૂરા ભારતભરમાં, ગુજરાતમાં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં પણ આ જ ટ્રેન્ડ યથાવત રહ્યો છે। લોકોએ છે પોતાનું જૂનું સોનું આપી અને નવા ઓર્નામેન્ટ્સ અથવા નવી ખરીદી કરી છે, જો પોતાનું સોનું છે રિસાયકલિંગ કરેલ છે। અને ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘણા લોકોએ એક જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ પણ એનું સોનું વેચી અને જે થોડોક ભાવ ઘટાડાની રાહ પણ એ લોકો જોઈ રહ્યા છે। ખાસ કરીને મયુરભાઈ, આપણે જોઈએ તો જે પ્રમાણે સોનું વેચવામાં આવ્યું છે, આપણે જોયું કે ભાવ છેલ્લા સમયમાં થોડાક વધારે હતા કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું હતું, તો પ્રાઇઝીસ સોનાના અપ હતા એટલે રોકાણકારોએ કદાચ જૂનું સોનું વેચ્યું છે। પણ આવનારા દિવસોમાં તમને લાગે છે કે આ જ ટ્રેન્ડ યથાવત રહેવો જોઈએ? કારણ કે હવે તો સોનાના ભાવ પણ થોડા ઘટેલા નજર પડ્યા છે, વળી આ યુદ્ધ પણ અટક્યું છે, તો એના કારણે આપણો જે કરન્સી હતી એના પર જે પ્રેશર હતું કે ક્રૂડ બધું ખરીદવું પડશે, એના માટે આપણે સોનું ઓછું આયાત કરવાની વાત હતી, તો એ બધા ફેક્ટર્સ હવે કામ નહીં કરે? ચોક્કસથી આપના માધ્યમથી જણાવું કે આવનારા દિવસોમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે એ તો સોનાના ભાવ છે, જેમ સોના અને ચાંદીના બંનેના ભાવ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં આપણે કહેવાય કે તીવ્ર તેજી હતી। અને ત્યારબાદ જે ઘટાડો એમાં ગ્રાહકો દ્વારા પણ પ્રોફિટ બુકિંગ છે, ટ્રેડર્સો દ્વારા પણ પ્રોફિટ બુકિંગ આપણે જોઈ રહ્યા છીએ। અને જેમ ગ્રાહકો જૂના દાગીના વેચેલ છે જે અને પાછું ખરીદી છે, હવે એ ગ્રાહકો છે જે તે સમયના પ્રાઇસ એને ભાવ જોઈ અને ચોક્કસથી ખરીદી કરશે, કેમ કે સોના હે સદા કે લીએ આ કહેવત છે। અને દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો પણ સોના ઉપર ભરોસો આપણે જોઈ રહ્યા છીએ, સોના ઉપર ભરોસો રાખી રહી છે। અને આપણે ખાસ કરીને ભારત દેશમાં તો ગ્રાહકો છે સોનાથી પોતે કહી શકાય ને કે સોનાથી છે ને એ વિપરીત નથી જતા અને સોનામાં સેફ હેવન તરીકે પોતે ગ્રાહકો છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છે। તો ગ્રાહકો છે એ સોનાનો ટ્રેન્ડ યથાવત રાખશે। પરંતુ આપણે જે આયાતની વાત કરીએ છીએ, આયાત કરતા આપણે જે સોનાની આયાત કરીએ છીએ એમાં આપણા દેશનું જે હુંડિયામણ બહાર જઈ રહ્યું છે, તો તેના ઉપર રિસાયકલિંગ ગોલ્ડ જે પ્રોસેસ છે તો આપણો ભારત દેશનું નાણું પણ બચશે અને બંનેને, ગ્રાહકો તથા વેપારીઓ બંનેને એક ટ્રેન્ડ સચવાઈ રહી અને ભારત દેશને પણ આપણે સાથ સહકાર આપી શકીએ। આ રીતનો નવો ટ્રેન્ડ ભવિષ્યમાં જોવા મળે તો નવાઈ નહીં। ઓકે, અને મયુરભાઈ, એક તમારી પાસેથી જાણવું છે કે જે ટ્રેન્ડ અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવને લઈને, તો આવનારા દિવસોમાં તમને ખાસ કરીને 2026ના વર્ષમાં કેવો ભાવ દેખાઈ રહ્યો છે? અને રોકાણકારો જે છે અથવા તો જે ખરીદદારો છે જે પોતાના યુઝ માટે અથવા તો લગ્નસરા માટે ખરીદી કરતા હોય છે, તો એમને તમે શું સલાહ આપશો? ચોક્કસથી આપના માધ્યમથી દરેક ગ્રાહકોને કહીશ કે જે શોર્ટ ટાઈમ માટે રોકાણની જે લોકો રાહ જોઈ રહી છે કે શોર્ટ ટાઈમ માટે રોકાણ કરવું છે, તો તેઓ માટે થોડીક બજાર છે એ ડાઉન સાઇડ જઈ શકવાની શક્યતા ખરી। પરંતુ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અથવા જેમના ઘરે કોઈ પ્રસંગ છે, સગાઈ, લગ્ન કે અન્ય કોઈ સેરેમની જેવા પ્રસંગ છે, તો ચોક્કસથી આ ભાવે પણ સોનાની ખરીદી કરવી સારી છે અને તેમાં ચાંદીની પણ ખરીદી કરવી સારી છે। 2026ના એન્ડ સુધીમાં સોનું 2 લાખથી ઉપર અને ચાંદી છે 3 લાખથી ઉપર પણ જાય તો નવાઈ નહીં। અચ્છા, તો આશાવાદ આપને છે કે સોનું હજી પણ ઉપર જશે ને, પણ આ જ વર્ષના અંતે નવા લેવલ્સ બતાવશે। મયુરભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા અને તમે ખૂબ જ ઉપયોગી માહિતી દર્શકોને આપી। થેન્ક યુ વેરી મચ।